ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કે આજના જે લેક્ચરમાં જે છે એ તમારું છે એનસીઈઆરટી નું ઉદાહરણ નંબર 1.13 છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે કર્યું હતું ઉદાહરણ નંબર 1.12 અને જે લાસ્ટ વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું હતું. અને હા, એક બીજી વાત, ઘણો એવો આનંદ થાય છે કે જે લાસ્ટ લેક્ચરમાં જે ઉદાહરણ કરાયું હતું કે એવી ઘણી એવી સારી કોમેન્ટો છે કે એક્સપ્લેનેશન સારું છે. તો જો ગમતું હોય અને સમજ પડતી હોય તો આ જે વિડીયો જે છે એને આગળ પહોંચાડવા, શેર કરવા વિનંતી, પ્લસ સબસ્ક્રાઇબ પણ કરવા વિનંતી. તો કે આને પણ આપણે બહુ સારી રીતે ભણી લઈશું. તો કે આ જે દાખલો જે છે, હવે લાસ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામમાં પૂછાયો હતો જે તમારો 1.12 સુયોજન અંશ વાળો પૂછાયેલો, સુયોજન અચળાંક વાળો પૂછાયેલો, અને આ જે છે વિયોજન અચળાંક વાળો છે. આ બે દાખલા જે છે આમાંથી ઓલ્ટરનેટ આવતા હોય છે. તો કે હવે હમણાં જે જુલાઈની એક્ઝામ આવશે આમાં 99% આ દાખલાના ચાન્સીસ ખરા. તો કે કેટલા માર્ક્સ માટે? તો કે આપણે 4 માર્ક્સ રોકડા લેવાના છે. હવે ચાલો તો આને જોઈ લઈએ કે આમાં કરવાનું શું છે. ચાલો, તો કે અહીંયા જે છે રકમ એ પ્રમાણે કહે છે તો કે 0.6 ગ્રામ મિલીલીટર ઇન્વર્સ ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડ ને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. તો અહીંયા બે વસ્તુ આપેલી છે કે દ્રાવક અને દ્રાવ્ય. તો ઠાર બિંદુ ઓનિયન આપણે આપેલું છે અને શોધવાનું છે વોન્ટ ઓફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક. તો પહેલા તો જે પણ ડેટા આપેલા છે એ વસ્તુ અહીંયા લખી દઈએ. તો કઈ કઈ વસ્તુ આપેલી છે? તો કે અહીંયા જે છે દ્રાવ્ય તમારો છે CH3COOH, એની આપેલી છે ઘનતા. તો ઘનતા જે છે એ કેટલી છે? D બરાબર 1.06 ગ્રામ લીટર ઇન્વર્સ છે. હવે એનું જે છે ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડ છે, એનો મતલબ કે એસિટિક એસિડનું પ્રમાણ ઓછું છે. તો અહીંયા આ જે છે એ પણ દ્રાવ્ય છે એસિટિક એસિડ આપણો. તો અહીંયા થઈ જશે એનું જે કદ જે છે, કદ એસિટિક એસિડનું કદ V બરાબર 0.6 ml થઈ જશે. હવે બીજી વસ્તુ કઈ આપેલી છે? તો કે 1 લીટર પાણીમાં ઓગાળવા, તો કે દ્રાવક છે, દ્રાવક પાણી છે. તો એનું જે છે એક કદ આપેલું છે, એ કદ જે છે 1 લીટર આપેલું છે. હવે અહીંયા એ વસ્તુ સ્વીકારવું પડશે કે 1 લીટર બરાબર 1 kg. આ વસ્તુ આપણે સ્વીકારીને ચાલવું પડશે, કેમ કે જ્યારે મોલાલિટી શોધીશું એ સમયે 1 લીટર ઉપયોગમાં નહીં આવશે, ત્યાં 1 કિલોગ્રામ દ્રાવકનું વજન આવશે. તો 1 લીટર બરાબર 1 kg લઈને ચાલીશું. બીજી વસ્તુ કઈ આપેલી છે? તો કે જોઈએ તો કે ઠાર બિંદુ અવનયન. તો આ જે ઠાર બિંદુ અવનયન આપેલું છે આ અવલોકિત છે, અવલોકિત ઠાર બિંદુ. તો ડેલ્ટા TF બરાબર કેટલા છે? 0.0205 કેલ્વિન છે. આ એક વસ્તુ આપેલી છે. હવે કહે છે કે વોન્ટ ઓફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક શોધો. ડેટા આપણી પાસે એટલા છે. તો વોન્ટ ઓફ અવયવ કઈ રીતે શોધીશું? તો વોન્ટ ઓફ અવયવનું પહેલા સૂત્ર, તો કે દાખલો 1 જે છે આપણો વોન્ટ ઓફ અવયવ, તો I બરાબર તો કે વોન્ટ ઓફ અવયવ I બરાબર આપણે લખી શકીએ તો કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ. અને બીજી વસ્તુ કઈ છે? તો કે ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. એટલે કયો થશે? અહીંયા સંખ્યાત્મક ગુણધર્મ છે આપણી પાસે ઠાર બિંદુ, આની વાત કરે છે, આની વાત કરે છે. ઠીક છે. હવે બીજી વસ્તુ તો કે અહીંયા એ વસ્તુ પણ જોવી પડશે કે સુયોજન થાય છે, સોરી વિયોજન થાય છે, તો વિયોજન અંશ અને વોન્ટ ઓફ અવયવ વચ્ચે શું સંબંધ છે? તો કે વિયોજન અંશ અને want of અવયવ
વચ્ચે સંબંધ. આ આપણે રિએક્શન પરથી તારવીશું, પણ સંબંધ તો ખબર હોવો જોઈએ ને, મામાનો ભાંજા સાથેનો રિએક્શન સંબંધ શું છે? તો કે એ થઈ જશે તમારો I બરાબર 1 પ્લસ આલ્ફા થશે. આના પરથી આપણે વિયોજન અંશ શોધવાનો રહેશે. ઠીક છે. હવે તો આ વસ્તુ થઈ ગઈ. અને બીજી વસ્તુ કે આપણે શું શોધવાનું છે? તો કે શોધવાનું છે આપણી પાસે વિયોજન અચળાંક, કે છૂટો પાડે છે એનો અચળાંક શોધવાનો છે. તો કે વિયોજન અચળાંક એને આપણે કે એ વડે દર્શાવી દઈએ. કેડી વડે દર્શાવતો એ કોઈ ઇસ્યુ છે નથી, ડિસોસિએટ કોન્સ્ટન્ટ. તો આ જે છે કે એ લઈ લઈએ, એમાં કોઈ ઇસ્યુ છે નથી. તો વિયોજન અચળાંક તો કે અહીંયા થશે નિપજની સાંદ્રતા અને નીચે પ્રક્રિયકની સાંદ્રતા. તો આ ડેટા છે આપણી પાસે. આના પરથી ગણવું પડશે. પહેલા વન ટોપ અવયવ લઈએ. તો વન ટોપ અવયવ શોધવા માટે આપણે પહેલા તો સંખ્યાત્મક ગુણધર્મો જોવો પડશે. તો આપણી પાસે સંખ્યાત્મક ગુણધર્મો કયો છે? તો કે ડેલ્ટા ટીએફ છે. પણ આ કયો છે? તો કે અવલોકિત કરેલો છે. એટલે ઉપરવાળો છે આપણી પાસે, નીચેવાળાની ગણતરી કરવી પડશે. તો નીચેવાળાની ગણતરી કરીએ તો એ કઈ રીતે? તો કે અહીંથી ચાલુ કરીએ. ચાલો અહીંથી લઈએ. તો કે ડેલ્ટા ટીએફ બરાબર શું થશે? કે એફ ઇન્ટુ એમ થઈ જશે. પરંતુ કે એમ બરાબર તો મોલાલિટી, તો થશે તમારો કે એફ ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં એનો અણુભાર ઇન્ટુ થઈ જશે દ્રાવકનું વજન કેજીમાં. આ પ્રમાણે લઈએ. હવે અહીંયા વજન છે, વજન આપણી પાસે વજન આપેલું નથી, અણુભાર પણ નથી. તો પહેલા એ વસ્તુ આપણે ફાઇન્ડ કરી લઈએ કે આપણને જે વસ્તુ જોઈએ છે. તો અહીંયા જે છે તમે જુઓ કે પહેલા તો વજન છે. પહેલા વજન ફાઇન્ડ કરી લઈએ. ચાલો, તો વજન માટે એક વસ્તુ આપેલી છે આપણને, ઘનતા અને કદ. તો અહીંયા જે છે પહેલા તો ઘનતા ડી બરાબર શું થઈ જશે? તો કે ડી બરાબર થશે તમારું દળ ભાગ્યા કદ થઈ જશે. દળ ભાગ્યા કદ થઈ જશે. તો આપણે શું શોધવાનું છે? દળ. એટલે કે અહીંયા જે છે W/V. તો અહીંયા મારે વજન શોધવાનું છે. તો વજન તમારું W બરાબર D ઇન્ટુ V થઈ જશે. હવે એસિટિક એસિડ માટે કદ આપેલું 0.6 ml, ઘનતા આપેલી છે 1.06. તો અહીંયા આપણે લઈ લઈએ. તો કે થઈ જશે D બરાબર 1.06 ઇન્ટુ 0.6 બરાબર વજન આનો આપણને મળી જશે 0.636 ગ્રામ મળી જશે. તો આ શું થયું? દ્રાવ્યનું વજન. એક મળી ગયો છે. હવે નીચેવાળાનું શોધીએ. તો આ જો શું છે? તો કે અણુભાર છે. તો અણુભાર તો તમે કેલ્ક્યુલેશન કરીને કાઢી શકશો. તો કે CH3 COOH નો અણુભાર. તો કે કાર્બન ના થઈ જશે 12, હાઇડ્રોજન ના થઈ જશે 3, આ કાર્બન ના થઈ જશે 12, આ ઓક્સિજન ના થઈ જશે 16, આના થશે 16 પ્લસ આ હાઇડ્રોજન ના થઈ જશે 1. ટોટલ થઈ જશે તમારો 60 ગ્રામ પર મોલ થઈ જશે. તો અણુભાર મળી ગયો. દ્રાવકનું વજન 1 કિલોગ્રામ છે. તો આપણને ડેલ્ટા ટીએફ ઈઝી મળી જશે. તો અહીંયા જો જુઓ કે ડેલ્ટા ટીએફ જે છે, તો ડેલ્ટા ટીએફ બરાબર થઈ જશે કેએફ. હા, અને પાણી માટે જે છે આ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. યાદ નહીં, આ યુનિવર્સલ છે કે જે છે કે પાણી માટે કેએફ ની વેલ્યુ એ છે 1.86 છે. આ તમારે યાદ રાખવી પડશે. તો હવે જે બધી વસ્તુ આપણી પાસે છે તો ડેટા મૂકી દઈએ. તો 1.86 થોડું મોટું લખો, 1.86 ઇન્ટુ W કેટલું આવ્યું આપણું દ્રાવ્યનું વજન? તો કે 0.636 છે. નીચે અણુભાર તો કે 60 છે. દ્રાવકનું વજન 1 kg છે. તો ડેલ્ટા ટીએફ જે છે આપણને મળી જશે 0.0197 કેલ્વિન મળી જશે. હવે સમજો, તો આ જે મળ્યો છે આ કયો છે? આ ડેલ્ટા ટીએફ કયો છે?
તો કે આ ડેલ્ટા ટીએફ જે છે એ આપણને ગણતરી કરેલ છે સિદ્ધાંતિક છે. તો હવે જુઓ તો કે વન ટોપ અવયવમાં શું છે તો કે વન ટોપ અવયવ કઈ રીતે ફાઇન્ડ કરીશું તો કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અવલોકિત એટલે જે પહેલા આપણને ડેટામાં આપેલો છે તે આ 0.0205. ત્યારબાદ આપણે કેલ્ક્યુલેશન મારી લીધું કે ગણતરી કરેલ તો કે ડેલ્ટા ટીએફ 0.097. તો અહીંયા આપણે મૂકી દઈએ. તેથી વન ટોપ અવયવ I બરાબર થઈ જશે ડાયરેક્ટ પેલા સૂત્રોમાં જ અહીંયા મૂકી દઈએ. ત્યાં છે જ એટલે અહીંયા કોઈ ઇસ્યુ છે નથી. તો અહીંયા થશે ઉપર થશે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ. અવલોકિત કયો છે તો કે 0.0205 અને નીચે થઈ જશે આપણો 0.0197. તો ઓવરઓલ આપણો વન ટોપ અવયવ જે છે આપણને મળી જશે કેટલો થઈ જશે ગણતરી કરજો 1.041 થઈ જશે. એક જવાબ મળી ગયો. ઠીક છે. હવે અહીંયા એક જવાબ મળી જાય છે. દાખલો ઈઝી છે પણ આપણને ફરાવેલું છે આમાં. તો કે ડેટા કયા આપેલા છે તો કે વન ટોપ અવયવનું સૂત્ર તો આ બને છે કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે સંખ્યાત્મક ગુણધર્મ માટે કે અવલોકિત છેદમાં ગણતરી કરેલ. પણ અહીંયા જે છે અવલોકિત તો આપેલું છે પણ ગણતરી કરેલ શોધવા માટે આપણી કોઈ ડેટા જ નથી. તો અહીંયા ઘનતા આપેલી છે તો ઘનતા પરથી ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો પહેલા એનું દ્રાવ્યનું વજન શોધવું પડશે. એના પછી વજન મળશે તો એનો અણુભાર શોધવો પડશે. તો આ બે વસ્તુ શોધી લીધા પછી તમે ડેલ્ટા ટીએફ ફાઇન્ડ કરી શકો ગણતરી કરે જે વેલ્યુ આપણે અહીંયા નીચે મૂકવાની છે. ઉપર તો 205 છે આપણને આઈડિયા આવી જાય છે. તો આ પ્રમાણે આપણો એક દાખલો કમ્પ્લીટ થશે. હવે જે છે આ વસ્તુ ડાયરેક્ટ યાદ રાખવી હોય તો પણ ચાલે અને ડાયરેક્ટ યાદ નહીં રાખવી હોય તો આપણે અહીંયા તમને બતાવી દઉં છું કે એકચ્યુઅલીમાં આ વસ્તુ આવે છે કેવી રીતે. હા, અને એક બીજી વસ્તુ આપણે શોધવી પડશે અહીંયા સાઈડ પર શોધીએ કે આ ભાઈના મોલ પણ શોધવા પડશે કેમ કે મોલની જરૂર પડશે આપણને અહીંયા રિએક્શનમાં. તો એસિટિક એસિડના મોલ કેટલા થશે CH3COOH ના મોલ કિતના હે તેરા. ઠીક है तो मोल કેટલો થશે તો કે મોલ બરાબર તો થશે NCH3COOH બરાબર વજન ભાગ્યા અણુભાર થશે. તો વજન એનું કેટલું થશે તો કે વજન આપેલું છે મને 0.636 છે અને અણુભાર આવે છે 60. તો એનો મોલ જે છે કેટલા આવી જશે ગણતરી કરજો. સોરી 0.636 કેટલા આવશે તો એના જે મોલ છે એ 0.0106 મળી જશે. આ એસિટિક એસિડના મોલ છે. આ મોલની જરૂર પડશે અહીંયા આપણને. તો કઈ રીતે તો કે હવે પ્રક્રિયા દરમિયાન જોઈએ. હવે આપણે કઈ વસ્તુ લાવવાની છે પ્રક્રિયા દરમિયાન ઠીક છે. તો પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા કઈ છે તો કે વિયોજન થાય છે. છૂટા પાડવાનું છે. છૂટા પાડવામાં મજા વધારે આવે છે. જોડવા કરતા છૂટા પાડવામાં મજા વધારે આવે છે. ઠીક છે. તો આપણે પણ છૂટું પાડી નાખીએ. તો કે એફર્ટ લગાડીએ આપણા તરફથી પૂરા પ્રયત્ન કરીએ કે છૂટું કેવી રીતે પડશે. જોડાવા તો જોડાઈ ગયા છે પણ આપણે છૂટું પાડવાનું છે. અહીંયા પણ પાડીશું ત્યાં છૂટું પાડવાનું નથી પણ આપણે અહીંયા પાડી દઈશું. તો કઈ રીતે તો કે આપણી પાસે છે કોણ છે તો કે એસિટિક એસિડ CH3COOH gives CH3COO માઇનસ છૂટો પડશે અને અહીંયા H+ છૂટો પડશે. હવે આપણે આના પર આવી ગયા છે વિયોજન. અચળાંક પહેલા વિયોજન અંશ લાવવું પડશે. તો t બરાબર 0 સમયે આની વેલ્યુ કંઈક છે 1. આની વેલ્યુ છે કંઈક 1. હવે પ્રક્રિયા થઈ જ નથી. સ્ટાર્ટિંગમાં કોઈ પણ પ્રક્રિયા થઈ નથી તો આ એમનો એમ પડ્યો છે. ઠીક છે એમનો એમ પડ્યો છે. તો અહીંયા જે છે એ તમારા થઈ જશે. તો પ્રક્રિયા થઈ જ નથી તો બનશે પણ નહીં તો અહીંયા થઈ જશે 0 અને આ પણ 0 થઈ જશે. હવે સમજો કે t બરાબર t સમય એટલે કે સંતુલન સમયે સમજો. સંતુલન સમયે
તો સંતુલન સમયે તો કે ટી બરાબર 1 માંથી આલ્ફા જેટલું છૂટું પડે છે. કંઈક છૂટું પાડ્યું છે આપણે, કંઈક બાર કાઢ્યું છે. હવે જે બાર અહીંયા બાર કાઢીશું તે ત્યાં પણ બાર છૂટું પડશે, એ જ વસ્તુ બજારમાં ફરશે, બરાબર. તો અહીંયા આલ્ફા ઘરેથી નીકળેલો છે તો બજારમાં પણ આપણને દેખાશે આલ્ફા આલ્ફા. પણ એવું અનુમાન લગાવો કે સપોઝ મારી પાસે જે આ જે છે આ n મોલ છે. કેટલા છે? n મોલ છે. n છે તો આ પણ કેટલા છૂટા પડશે? n n. આ રીતે છૂટા પડશે. હવે તો આપણે તો કહ્યું ક્યાં સુધી આવવાનું છે? ક્યાં સુધી? સુરત જવાનું છે? આપણે આલ્ફા સુધી આવવાનું છે. વન ટોપ અવયવ અને આલ્ફા વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો અહીંયા સુધી આવવાનું છે. આના માટે આ રામાયણ કરીએ છે. તો કઈ રીતે થશે? તો કે I બરાબર થશે, તો કે I બરાબર થઈ જશે તમારું શું થઈ જશે? તો કે વિયોજન છૂટું પાડ્યું છે, વિયોજન અગાઉ પહેલા, એટલે કે પ્રક્રિયા પહેલાની વાત કરે છે. અગાઉ કણોના મોલની સંખ્યા, એટલે છૂટું પાડ્યું નથી એના, સોરી અહીંયા થશે વિયોજન અગાઉ, વિયોજન પછી થશે અહીંયા, સોરી અહીંયા થશે વિયોજન પછી થશે. ઠીક છે, એટલે કે લગ્ન થઈ ગયા પછીની વાત કરે છે. હવે જે છે તો અહીંયા થશે વિયોજન અગાઉ કણોના મોલની સંખ્યા. આ સૂત્ર આપેલું છે. હવે આ જે વસ્તુ જે છે ને આ શું કહે છે કે પ્રક્રિયા થઈ ગયા પછી કણોના મોલની સંખ્યા કેટલી છે અને પ્રક્રિયા નથી થઈ એના પહેલા મોલની સંખ્યા કેટલી છે. ઠીક છે, તો એ વસ્તુ કઈ છે. તો અહીંયા કઈ રીતે? તો કોઈ વિયોજન પછી, તો વિયોજન પછી સંતુલન સમય આવશે. તો I બરાબર થઈ જશે મારી પાસે શું થઈ જશે? તો કે વિયોજન પછી, તો એ છે તમારા n, આ ટોટલ n1 માઇનસ આલ્ફા પ્લસ n આલ્ફા પ્લસ n આલ્ફા થઈ જશે. આ થઈ ગયો, આ થઈ ગયો, આ થઈ ગયો. હવે વિયોજન પહેલા તો કે પ્રક્રિયા થઈ નથી એ સમયે તો શું હતા? તો કે n હતા. કેટલા હતા? તો કે n સમજો, તો કે એ હતા n. હવે અહીંથી આપણે n ને કોમન લઈ લઈએ, કેમ કે અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો I બરાબર થઈ જશે n1 માઇનસ આલ્ફા વત્તા આલ્ફા થઈ જશે ડિવાઇડેડ બાય n થઈ જશે. હવે આ n અને આ n કેન્સલ થઈ જશે. હવે આ માઇનસ આલ્ફા અને આ પ્લસ આલ્ફા કેન્સલ થઈ જશે. તો વધશે શું? तो वच्चे I बराबर 1 प्लस अल्फा. यही तो चाहिए था अपने को. અને આ ક્યાં છે? તો કે આ સ્ટાર્ટિંગ માં નહોતી કીધી કે ભાઈ આના વચ્ચેનો સંબંધ આ છે. ખબર પડી જ જાય કે આની વચ્ચે સંબંધ આ છે, કોની વચ્ચે શું ચાલે છે. ઠીક છે, તો વન ટોપ અવયવ અને આલ્ફા વચ્ચે કંઈક વિયોજન થાય તો આ ચાલે છે. જ્યારે પહેલામાં શું થતું હતું કે સંયોજન વખતે 1 માઇનસ આલ્ફા બાય 2. તો આ બે વસ્તુ તમારે આ રીતે આવે છે. તો આની વચ્ચે આપણે એકવાર આલ્ફા મેળવવો પડશે, આપણે આલ્ફા મેળવવો પડશે. તો આલ્ફા બરાબર શું થશે? તો કે આલ્ફા બરાબર થઈ જશે અહીંયા, આના પરથી લઈએ. તેથી વિયોજન અંશ અને વનટોપ અવયવ વચ્ચેનો સંબંધ આ મળ્યો. તો વનટોપ અવયવ શું છે આપણી પાસે? તો કે 1 માઇનસ 0 for 1 થઈ જશે પ્લસ આલ્ફા, સોરી થઈ જશે 1.041 બરાબર 1 પ્લસ આલ્ફા. તેથી કાંથી? તેથી તો કે આલ્ફા બરાબર થઈ જશે 1.041 માઇનસ 1. આ થઈ જશે. તેથી આલ્ફા બરાબર થઈ જશે કેટલા થશે? 0.041 થઈ જશે. સમજો
હવે વિયોજન અચળાંક શોધવાનું છે કે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા. હવે આલ્ફા શોધવાનું કારણ શું છે? તો કે આલ્ફા શોધવાનું કારણ એ છે કે મને દાખલો આ ગણવાનો છે, અહીંયાથી લેવાનું છે. એટલા માટે અહીંયા જો સપોઝ અહીંયા લઉં તો કે આ જ દાખલો કેલ્ક્યુલેટ મારવાનો છે. તો વિયોજન અચળાંક k બરાબર શું લખીશ? તો કે વિયોજન અચળાંક k બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા લખીશ. તો નિપજની સાંદ્રતા શું છે? તો કે નિપજની સાંદ્રતા n આલ્ફા ઇન્ટુ n આલ્ફા અને પ્રક્રિયકની સાંદ્રતા n કૌંસમાં 1 માઇનસ આલ્ફા. તો મારે આ લેવું પડશે, પ્રક્રિયકની નિપજની સાંદ્રતા n આલ્ફા ઇન્ટુ n આલ્ફા થશે ડિવાઇડેડ બાય n 1 માઇનસ આલ્ફા થઈ જશે. હવે તો કે આની વેલ્યુ મૂકીએ. તો કે આની જો કિંમત મૂકવી હોય તો કિંમત મૂકીએ. મોલની જરૂર અહીંયા પડે છે, એટલા માટે આપણે અહીંયા કાઢી લીધા હતા. એના મોલ જે છે વજન ભાગ્યા અણુભાર 0.0106. આલ્ફા આવ્યો છે મારો 0.041 ઇન્ટુ શું થશે? આલ્ફા છે મારી પાસે મોલ છે મારી પાસે 0.0106 ઇન્ટુ 0.041 થશે. અને અહીંયા જે છે મોલ મારી પાસે છે 0.0106 इंटू का इंटू कितना आएगा? कितना આવશે? તો કે અહીંયા સોરી અહીંયા થઈ જશે 1 માઇનસ આલ્ફા, એટલે આલ્ફા જે છે 0.041 થશે. હવે સપોઝ આને કેન્સલ આઉટ કરી દઉં અને આને કેન્સલ આઉટ કરી દઉં તો અહીંયા જે મને મળશે 0.40178 મળશે. આવું કંઈક આવશે, આ મળશે 176 આવશે. ઓકે ઠીક છે. અને નીચે જો 1 માઇનસ 0.041 કરીશું તો કેટલા આવશે? મારજો કેલ્ક્યુલેશન. 0.959. હવે જો આનું કેલ્ક્યુલેશન મારશો તો તમને મળી જશે 1.86 गुणिया 10 ની -5 घात. तो यहाँ तक आने का है अपने को. ठीक है, तो અહીંયા સુધી આવવાનું છે. તો આપણને મળે કેટલા? તો કે 4 માર્ક્સ મળે. તો એકવાર ફરી સમજી લો કે દાખલો ક્યાંથી ક્યાં જાય છે. દાખલામાં આપણને શું આપેલું છે? તો કે ઘનતા આપેલી છે. ઘનતા પછી દ્રાવ્યનું કદ આપેલું છે, દ્રાવકનું કદ આપેલું છે, ઠાર બિંદુ આપેલો છે અને વોન્ટોપ અવયવ શોધવા કે છે અને એસિડનો વિયોજન અચળાંક કે શોધવા કે છે. ये वाला ठीक है. તો હવે જે છે વોન્ટોપ અવયવ તો કે એનું સૂત્ર તો કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. તો અહીંયા જે ઠાર બિંદુ અવયવ છે એના કારણે આ ફોર્મ્યુલા મૂકવામાં આવેલી છે. આગલા જે દાખલો તો તમારો 1.12 માં એનો કંઈક અલગ હતું, તો પછી એમને કહેતા કે બાવાય કંઈક અલગ આપે છે. બરાબર છે, બાવો બરાબર જ આપે છે. તો કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને ગણતરી કરેલ સંખ્યાત્મક गुणधर्म. तो अवलोकित मैंने आपेलो छे, ये नहीं है मेरे पास. ठीक है, तो मारे ए लेवा माटे અહીંયા મથામણ કરવી પડશે. તો કે એનું દ્રાવ્યની ઘનતા d છે, કદ v છે, દ્રાવકનું 1 લિટર બરાબર 1 kg સ્વીકારવું પડશે. તો ડેલ્ટા tf અવલોકિત મને આપેલો છે. તો kf બરાબર વોટર માટે kf બરાબર 1.86 યુનિવર્સલ છે અને ડેલ્ટા tf બરાબર kf m થઈ જશે. પણ મારી પાસે W નથી, તો W શોધવા માટે આપણે જઈશું बड़ा W शोधने के लिए हम जाएगा यहाँ पे. तो घनता बराबर तो D बराबर दળ ભાગ્યા કદ થઈ જશે. તો દળ બરાબર ઘનતા ઇન્ટુ કદ થઈ જશે. તો અહીંયા કરીશું તો અહીંયા જે છે આપણને દ્રાવ્યનું વજન મળી જશે, એટલે આ વસ્તુ મળી જશે. તો આ મળશે તો અણુભાર તો કેલ્ક્યુલેટ કરવો પડશે. તો આ તો આપણે કરી લેશું પરમાણુ ભારના સરવાળા પરથી. તો આ વસ્તુ પણ મળી ગઈ. હવે આ તો 1 kg છે, તો એના બરાબર હવે શું કરીશું? તો કેલ્ક્યુલેશન મારી તો ડેલ્ટા TF જે ગણતરી કરેલ મળી જશે, જે વોન્ટોપ અવયવના સૂત્રમાં મૂકવાના છે. બરાબર છે, ઉપરવાળી નીચેવાળી બધી જ મળી જાય છે. તો કે અહીંયા જે છે તો વોન્ટોપમાં મૂકીશું તો વોન્ટોપ ફેક્ટર મને મળશે 1.041 મળી જશે. હવે
તો કે આપણે ક્યાં પહોંચવાનું છે? તો કે સંબંધ મેન છે, બરાબર. સંબંધ જાળવી રાખવો પડે. તો આ જે સંબંધ છે શું છે? તો કે 1/4 બરાબર 1 + આલ્ફા કેવી રીતે આવે છે? તો કે એસિટિક એસિડનું આપણે વિયોજન કર્યું, CH3COO- અને H+ છૂટા પડ્યા. તો કે T બરાબર શરૂઆતમાં કંઈ જ કામ નથી કર્યું એ સમયે તમારો જે છે એસિટિક એસિડ 1 મોલ છે, એ સમયે આ ભાઈ તો છે જ નથી, તો થઈ જશે 0. બીજી વખત તો સંતુલન સમયે પહોંચી ગયા છે, આલ્ફા છૂટો પડેલો છે, તો આલ્ફા બનશે અને ત્યાં પણ આલ્ફા બનશે. જો n મોલ લઈશ તો અહીંયા n અને અહીંયા n પણ મારે લખવા પડશે. હવે આ બંનેનો સંબંધ મારે અહીંયા સુધી આવવાનો છે, તો સંબંધ શું છે? તો સંબંધ એ છે કે રિએક્શન થઈ ગયા પછી અને રિએક્શન અગાઉ, બરાબર છે. રિએક્શન થઈ ગયા પછી અને રિએક્શન થઈ ગયા પહેલા, તો એ વેલ્યુ ક્યાંથી આવશે? તો કે આ રિએક્શન થઈ ગયા પછીની વાતો છે, તો કે આ ઉપર આવશે અને નીચે તો કે રિએક્શન નથી થઈ એ સમયે n છે, તો m. તો અહીંયા તમે આનું કેલ્ક્યુલેશન મારશો, ઉપર નીચે कैंसिल आउट करसो, प्लस माइनस कैंसिल आउट करसो, तो i बराबर 1 + अल्फा जो हमने पहले देखा था लिखा था वही आ जाता है. ठीक है. હવે આ જે વસ્તુ આવી જાય છે તો અહીંયા તમે વેલ્યુ મૂકશો તો અહીંયા તમને મળી જશે આલ્ફા મળી જશે. એટલે હવે જે વિયોજન અચળાંકનું સૂત્ર છે તો કે નિપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા. તો આ નિપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા આ વેલ્યુ અહીંયા મૂકવાની છે, કેન્સલ આઉટ કરવાનું છે, કેલ્ક્યુલેશન મારવાનું છે અને જે વિયોજન અચળાંક છે એ આપણને મળી જશે. જો અહીંયા સુધી મળી જશે તો 4 માર્ક્સમાં મળી જશે. તો આ જે ટોપિક જે છે આ તમારો જે છે જુલાઈના વિદ્યાર્થીઓ માટે ખાસ છે કે આ વખતે જુલાઈની જે પૂરક પરીક્ષા આવશે એમાં આવી શકે એના ચાન્સીસ ખરા છે. તો આ જે લેક્ચર જે છે જો ઇઝી લાગ્યું હોય, એક્સપ્લેનેશન વ્યવસ્થિત હોય તો કોમેન્ટ કરશો, લાઈક કરશો, સાથે શેર પણ કરી દેજો અને સાથે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એ પણ કરી દેજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝના જે દાખલા છે, કેટલાક જે ઇમ્પોર્ટન્સ જે છે લાસ્ટ કેટલાક વર્ષોમાં પૂછાઈ ગયા છે એ સાથે લઈને આવશું ધીમે ધીમે. હવે જે જુલાઈની એક્ઝામ છે એના માટે આ ફટાફટ ચાલે છે કે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે 4 માર્ક્સના છે, 3 માર્ક્સના છે, 2 માર્ક્સના છે, એ થિયરીઓ હમણાં અપલોડ થશે. એના પછી સિરીઝ વાઇઝ જ્યારે નવું સત્ર સ્ટાર્ટ થઈ જશે એ સમયે તો કે સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટર વાઇઝ આપણે વિડીયો અપલોડ કરતા જશું. ત્યાં સુધી તમારો પણ સપોર્ટ જશે અને મારો તો રહેશે જ, પણ તમારો સપોર્ટ ખાસ જરૂરી છે. તો જ આપણે આગળ મને પણ પ્રોત્સાહન મળશે કે કંઈક સારું આપું છું, તમને સારું મળે છે તો આગળ કરવાની જે ધગસ જે છે એ જળવાઈ રહેશે. તો અહીંયા સુધી તમારો જે 4 માર્ક આપણને અહીંયા મળી જશે અને મને પણ મળી જવા જોઈએ. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ન્યુમેરિકલ લઈ લઈશું. कैसा रहा?